નમસ્તે, હું આદર્શ છું. એક સંઘના અમારા પ્રચારક હતા નિલેશભાઈ સોલંકી, બહુ સરસ કવિતા કહેતા કે લોકો જ્યારે શંકા કરતા હોય ને ત્યારે દ્રઢ વિશ્વાસ સાથે કામ કરવું, લોકો જ્યારે અવઢવમાં હોય ત્યારે સાહસ ખેડવું, લોકો જ્યારે છીનવી લેતા હોય ત્યારે આપણે વહેંચતા રહેવું. બસ આવી જ લાગણીથી આદર્શ એજ્યુકેશન સોસાયટી સતત વિદ્યાર્થીના હિતમાં કંઈ ને કંઈ કરવા માટે પ્રબદ્ધ છે, પ્રયત્નશીલ છે. અત્યારે હોટ ટોપિક અથવા તો બધાના માનસ ઉપર જોઈએ કે ભાઈ આગ લાગે તો આગ લાગે નહીં એવા તમામ પ્રયત્નો સરકારશ્રીની જે કંઈ પણ ગાઈડલાઈન છે એ પ્રમાણેના ફાયર એનઓસી, ફાયર એક્સટિંગ્યુશ, બીયુ પરમિશન, આ બધું સંસ્થાએ મેનેજમેન્ટે કરવાનું કામ છે. આ બધું કરેલું છે, પણ આમ છતાં ન કરે નારાયણને કોઈ અકસ્માત થાય તો શું કરવું તે માટે આપણે દર વર્ષે બાળકોને એક નાનકડી એવી ટ્રેનિંગ આપતા હોઈએ છીએ કે ક્યાંક મનમાં બી રોપાયેલું હોય તો એ સંકટ સમયે કામ આવે. એક કવિતા આવતી, મેં તો બી વેરી દીધા, હવે જાણે વાદળ અને વસુંધરા. તો બસ આ જ રીતે સંકટ સમયે શું કરી શકાય એની અવેરનેસનો આ પ્રોગ્રામ છે. આપ વાલીઓને વિનંતી છે કે આપ પણ બાળક સાથે બેસી અને આ જોજો, બાળકને સમજાવજો, કારણ કે આવી દુર્ઘટના જરૂરી નથી કે શાળામાં જ બને. આ ઘરમાં પણ બની શકે, થિયેટરમાં પણ બની શકે, મોલમાં પણ બની શકે, કોઈ પણ જગ્યાએ બની શકે. તો આ સમયે સાહસ ખેડવાની હિંમત આપજો, એટલી જ આપ સર્વે વડીલોને અભ્યર્થના. અસ્તુ. ભારત માતા કી જય. એટલે અહીંયા આમ ભૂઈ જવાનું. હા, ભૂઈ જાવ. હવે આનાથી ને 4 ફૂટ વધારે ધુવાડો રહીએ. આને ધુવાડો લાગે નહીં, જમીનને ધુવાડો અડે જ નહીં. આ જે બેઠા છે તે ઉભા હોય એને ગુંગળામણ થાય, આ છોકરાઓને કઈ ન થાય. હવે ઉમેશ, આજરોજ ધોરાજી શહેર વિસ્તારમાં આવેલ આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આદર્શ
પબ્લિક સ્કૂલના 50 વર્ષ પૂર્ણ થતાં એમના સંચાલકો દ્વારા એક ફાયર સેફટીનો ડેમો રાખવામાં આવેલ હતો, જેમાં સ્કૂલમાં ભણતા તમામ વર્ગોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સાથે સાથે આ ડેમો પ્રત્યે વિદ્યાર્થીઓની અંદર હર્ષોલ્લાસ અને ઉત્સાહ વધારવા માટે ધોરાજી સિટી પોલીસ સ્ટેશન વતી મેં ધોરાજી પીઆઈએ પણ ભાગ લીધો હતો. સાથે શાળાનો ટ્રસ્ટીગણ, સંચાલક મંડળ તથા શિક્ષકોની બહોળી મહેનતથી આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના ફાયર ટેન્ડર દ્વારા કોઈ પણ પ્રકારની સૂકી આગ છે એ કઈ રીતે બુઝાવવી, ફાયર એક્સટિંગ્વિશર જે લોકલી સ્કૂલની અંદર સ્ટ્રેટેજિક પોઈન્ટ્સ ઉપર લાગેલા હોય છે એના દ્વારા આપત્તિકાળ દરમિયાન કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા સર્જાય એ પહેલાં સ્વબળે કઈ રીતે આગ ઉપર કંટ્રોલ કરી શકાય, કઈ કઈ પ્રિકોશન રાખી અને આ આગ ઓલવવાની કામગીરી કરવી, એ બાબતે વિશેષ અને એકદમ ડિટેલની અંદર બાળકોને સમજાવવામાં આવે, જે બાળકોએ ખૂબ રસથી સાંભળ્યું. આ સિવાય ફાયર ટેન્ડર દ્વારા જ્યારે કોઈ મોટી આગનો બનાવ બને તો ફાયર ટેન્ડર આવે ત્યારે ફાયર ટેન્ડરને સૌથી પહેલાં તો કઈ રીતે સહકાર આપવો અને એના સિવાય ફાયર ટેન્ડર દ્વારા કઈ રીતની કામગીરી કરી અને આગ બુઝાવવામાં આવે છે એ એક સરસ ડેમો દ્વારા બતાવવામાં આવ્યું છે. આ દરમિયાન શાળા સંચાલકો અને વિદ્યાર્થીગણનો જે ઉત્સાહ છે એ જોવાલાયક હતો. આ ડેમો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જ્ઞાનસભર બન્યો અને આવી આપત્તિની ઘટના ભવિષ્યમાં કોઈ બને તો કઈ રીતે આ ઘટનાને નિવારી શકાય, ઓછામાં ઓછી જાન અને માલની નુકસાની થાય અને એ સાથે બાળકોની અંદર એક આગ બુઝાવવાનું કૌશલ્ય ડેવલપ કરી શકાય, પોતે પોતાની જાતને મદદ કરતા થાય, ઉમદા હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહી અને ખૂબ જ આત્મગૌરવ અને સંતુષ્ટિની લાગણી થાય છે. જય હિન્દ.